કાપડ વેપારી સાથે ઠગાઈ આચરનાર ઠગ દંપતી સહિતનાઓ વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાય અપાવવાની માંગણી કરાઈ। સુરત પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલા પીપુદ્રા ખાતે ગ્રે કાપડ ઉત્પાદન તથા વેચાણ કરનાર રમણીકલાલ બાબુલાલ ટીમ્બડિયા કે જેઓ દેવ રામ ટેક્સ ફેબના પ્રોપરાઇટર છે, તેઓએ જણાવ્યું હતું કે આરોપી આશીષ નવલકુમાર સુરેખા, સ્નેહા આશીષ સુરેખા તથા અંજુ સંદીપ કેડિયા, સુરેન્દ્રકુમાર પોદાર, યશ બંસલ, સંદીપ બંસલ અને પારસ રાઠરનાઓને એકબીજાના મેળા પીપળામાં તેઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉધારીમાં લઈ જાય અન્ય વેપારીઓને અપાવી તે રૂપિયા પોતે વાપરી નાખી ઠગાઈ આચરી હતી। હાલ તો રમણીકલાલ ટીમ્બિયાએ ન્યાય આપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। આજે એક મોટું ઉઠામણું સુરત શહેર રઘુકુળ માર્કેટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થયું છે। એમાં 52થી વધારે વ્યુઅર્સો આમાં સંકળાયેલા છે, જે લોકો ઇફેક્ટેડ છે અને બહુ જાણી જોઈને પ્રી પ્લાનિંગથી આજે એક એવો સિલસિલો થઈ ગયો છે કે 6 મહિનામાં ઉઠામણું કરો અને 1.5-2 કરોડનું, વર્ષમાં કરો તો 4-5 કરોડનું, પણ 2-3 વર્ષમાં તમે આખું પ્લાનિંગથી કરો તો 10-15 કરોડનું ઉઠામણું કરવાની એક સિસ્ટમ બની ગઈ છે। અને એની અંદર આજે આ વખતે તો મોટા માથા સંકળાયેલા છે, જેમાં ખાસ કરીને આશીષ સુરેખા અને ત્યાર પછી છે સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા, આ બધા પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહી છે અને આવા નિર્દોષ વ્યુઅર્સોને જે ભોગ બનાવ્યા છે એની ઉપર કડક કાર્યવાહી માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આને ઇકોસેલમાં લઈ અને જેવી રીતે આગળ ગ્લોબલનું પણ તોમર સાહેબે સીપી હતા અને જે રીતે હેન્ડલ કર્યું હતું એ જ રીતે આ વખતે હેન્ડલ થશે એવું સીપી સાહેબને અમે રજૂઆત કરવાના છે। 52 વ્યુઅર્સો આમાં સંકળાયેલા છે અને બાકીના ફિનિશના છે, આંકડો જોવા જઈએ તો 15-17 કરોડનો છે, પણ બાકીના જે એ એના સમાજના છે। હવે એ લોકો કેવી રીતે હેન્ડલ કરવાના છે કે અંદરો અંદર પટાવી લેવાના છે એ તો પછીની વાત છે, પણ અત્યારે જે નિર્દોષ વ્યુઅર્સો છે એ અત્યારે દુહાર લઈને સીપી સાહેબ પાસે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।